ચૂંટણી હાલ પૂર્ણ થઈ છે. ચાત્રા, જાસનવાડા અને લાડુલાની, જેમાં પ્રથમ રાઉન્ડમાં 4 ગ્રામ પંચાયતોનું લગભગ હજી 2 કલાક તો કમસે કમ લાગશે. દર્શક મિત્રો, સ્વાગત છે તમારું. ગૌરવ ઠાકોર આપનું સ્વાગત કરું છું. અને અત્યારે જે ભાભર તાલુકાની જે પડી રહેલ 16 ગ્રામ પંચાયતની ચૂંટણીનું આજે પરિણામ છે અને આજે જે મતગણતરી થઈ રહી છે ત્યારે આ મતગણતરી કેવી રીતનું એ કામકાજ ચાલે છે તે પણ અહીંયા જે જયંતિજી ઠાકોર છે કેમેરામેન જે દ્રશ્ય બતાવે, પોલીસને પણ ચુસ્ત બંદોબસ્ત સાથે જે પોલીસને પણ એક સારી કામગીરી રહ્યા છે અને જે રીતે જોયો છો ને હવે આપણે અંદર જઈને જોઈશું કે આ કામગીરી કેવી રીતની ચાલે છે. અહીંયા જે અધિકારીઓ છે, જે જીતેલા ઉમેદવાર છે તેને શું નામ છે? GR ચૌધરી, નાયબ મામલતદાર. અહીંયા કેવી રીતની કામગીરી છે? બસ શાંતિપૂર્ણ રીતે ચૂંટણી કામગીરીનું મતદાન પ્રક્રિયા ગણતરી ચાલી રહી છે. જેમ જેમ ગ્રામ પંચાયતો પૂર્ણ થાય છે તેમ રિઝલ્ટ જાહેર કરવામાં આવે છે અને બાકીની પંચાયતો પણ ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે. જીતેલા ઉમેદવાર છે એમને અહીંયા જીતેલા ઉમેદવારો કુલ ઉમેદવાર 52 ઉમેદવાર હતા. એ પૈકીની 3 પંચાયતોની ચૂંટણી હાલ પૂર્ણ થઈ છે. ચાત્રા, જાસનવાડા અને લાડુલાની. તો અહીંયા અમારી સાથે જે પત્રકાર મિત્રો પણ છે, બે જે વરિષ્ઠ પત્રકારો કહી શકાય છે, મહેશ ઠક્કર અને વરુણભાઈ માળી. શું કહે છે વરુણભાઈ, અત્યારે હાલ કેટલી પંચાયતોનું રિઝલ્ટ આવી ચૂક્યું? હાલ ભાભરની મોડેલ સ્કૂલ ખાતે જે મતગણતરી ચાલી રહી છે, જેમાં પ્રથમ રાઉન્ડમાં 4 ગ્રામ પંચાયતોનું મતગણતરી ચાલુ હતી, જેમાં બેડા, જાસનવાડા, લાડુલા તેમજ ચાત્રા ગ્રામ પંચાયતની ગણતરી ચાલુ હતી, જેમાં ચાત્રાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. ચાત્રા ગ્રામ પંચાયતમાં મંગુબેન વસરામજી ઠાકોર વિજેતા થયેલા છે. મંગુબેન વસરામજી જે વિજેતા થયા છે તે પ્રથમ 2 રાઉન્ડમાં પાછળ હતા અને ત્રીજા રાઉન્ડમાં એમને બાજી મારી અને વિજયી થયા હતા. તેમજ લાડુલા ગ્રામ પંચાયતમાં સત્તાજી ભુદરજી ઠાકોર એ પણ વિજયી થયા છે. લાડુલા ગ્રામ પંચાયતમાં પણ પ્રથમવાર જે ગ્રામ પંચાયત બની હતી એની ચૂંટણી યોજાઈ રહી છે અને જે લાડુલા ગ્રામ પંચાયત હતી ત્યાં 3 યુવાનો ચૂંટણી લડી રહ્યા હતા અને એમાંથી સત્તાજી ભુદરજી ઠાકોર વિજયી થયા હતા. આ ચૂંટણીના પરિણામો દ્વારા કેટલા લોકોમાં ખુશી જોવા મળી રહી છે ત્યારે કેટલા લોકોમાં નિરાશા પણ જોવા મળી રહી છે. આરતી લોકોને શીખવા જેવી વસ્તુ છે કે ચૂંટણી કેવી રીતે લડવી. એટલે હારેલા ઉમેદવારોને પણ અમે એ જ સંદેશો આપીએ છીએ કે હારવાથી કોઈ નિરાશ ન થવું જોઈએ, એમનાથી શીખવું જોઈએ કે હવે પછી શું કરવું. વોર્ડનો ઉમેદવાર હોય તો વોર્ડના લોકોનું કામ કરી અને એનાથી લોકોના દિલ જીતી અને અગાઉ ધારો કે વોર્ડનો ઉમેદવાર છે તો એને સરપંચની ચૂંટણી લડવા માટેની અપેક્ષા રાખવી જોઈએ, એ રીતે કામ કરી અને આગળ વધવું જોઈએ. એટલે હારથી કોઈ ઉમેદવારોએ નિરાશ ન થવું જોઈએ, કારણ કે ચૂંટણી 7-6 ઉમેદવારો લડતા એમાંથી એક જ જીતે, 5 તો હારવાના જ હોય છે. એટલે ભાભર તાલુકામાં તો બહુ સરસ છે કે ધારો કે મતદાન યોજાણું પણ ત્યારે પણ કોઈ શાંતિપૂર્ણ મતદાન યોજાણું તો કોઈ ઝઘડા બીજું કોઈ થયેલું નહોતું અને આજે પણ શાંતિપૂર્ણ રીતે જ મતગણતરી થઈ રહી છે અને લોકો ખુશી ગમ બધા એમ સાથે મળીને જ ખુશી અનુભવી રહ્યા છે. અને અહીં મામલતદાર સાહેબ શ્રી દ્વારા પણ સરસ એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે, લોકોને કોઈ અગવડ ના પડે, એટલે બહુ સારું એવું કામગીરી ચાલુ છે. શું કહે છે મહેશભાઈ, આજે બાકીની પંચાયતોનું જે પરિણામ છે એને આવતા કેટલો સમય લાગી શકે? કાઉન્ટિંગને લગભગ હજી 2 કલાક તો કમસે કમ લાગશે બાકીની ગણતરીઓની. બાકી તો ભાભર તાલુકાની 16 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાઈ છે અને તેના પરિણામો માટે ગણતરી ચાલુ છે. એમાં 4 પંચાયતોની ગણતરી હાથ ધરાઈ છે, તેમાંથી 2 પંચાયતોનું પરિણામ આવ્યું છે. મામલતદાર શ્રી ખડે પગે ચારે બાજુ નિગરાની કરી રહ્યા છે, તેમનો સ્ટાફ સતત કામગીરીમાં વ્યસ્ત છે. પોલીસ તંત્ર પૂરેપૂરો બંદોબસ્ત જાળવી રહી છે. કોઈ વાતાવરણને કોઈ તંગદિલી નથી, શાંત વાતાવરણ છે, તંદુરસ્ત વાતાવરણ છે અને પરિણામો મળી રહ્યા છે. કે પરિણામોમાં કંઈક ખુશી હશે તો કંઈક થોડીક નિરાશા હશે, પરંતુ કોઈ માહોલ ખરાબ નથી. સારા માહોલમાં મતગણતરી થઈ રહી છે. ચોક્કસથી તો જે રીતે જોયું કે મતગણતરીના લઈને તમામ મહત્વના જે અપડેટ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો. અને હું કેમેરામેન જયંતિજી ઠાકોરની સાથે દેવરાજ ઠાકોર, ભાભર બનાસકાંઠા.